તો આજના વિડીયોમાં વાત કરવી છે વાયદાઓની. સતત મિત્રો વાયદાઓ આપવામાં આવી રહ્યા છે કે ગુજરાતની અંદર સારો વરસાદ થશે. વિવિધ મોડલો પણ મિત્રો તારીખો ઉપર તારીખ આવી રહી છે કે આ તારીખોની અંદર સાયક્લોન બનશે, આ તારીખોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડા બનશે, જોરદાર વાવાઝોડા બની રહ્યા છે અને તેની અસર સીધી જ ગુજરાત ઉપર થશે. આવા વારંવાર વાયદાઓ આપવામાં આવી રહ્યા છે. વિવિધ મોડલો ઘણી બધી પોઝિટિવ પણ છે કે ખાસ કરીને ખુદ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ અને ખાસ કરીને જાણીતા આગાહીકારો પણ સારા વરસાદની આગાહી કરી રહ્યા છે, પરંતુ મેઘરાજા રીઝવાનું નામ નથી રહેતા, ખાસ કરીને ગુજરાત માટે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે એને લઈને જ વાત કરવાનું છે કે આવું શા માટે બની રહ્યું છે, શા માટે વરસાદ છે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરને આવીને અટકી જાય છે. અહીં તમે ક્લિયર મેપ જોઈ શકો છો. ચોમાસું એક્ટિવ છે એવું નથી કે વરસાદ નથી આવ્યો. સમગ્ર ગુજરાત ભારતની અંદર સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આટલો ભાગ જોઈ શકો છો જેની અંદર ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, આ ભાગોની અંદર સતત મિત્રો વરસાદની ઘટ જોવા મળી રહી છે. અને જેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે ECMWFના આગામી 45 દિવસના મેપ જોશો, જેની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ ગઈ છે, જેને લઈને મિત્રો શિયાળાની અંદર જે મિત્રો પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન તરફથી જે ઠંડા પવનો, જે બર્ફીલું તોફાન આવતું હોય છે, આ તોફાનના સંકેતો મિત્રો મળી રહ્યા છે. એટલે કે પાછોતરો વરસાદ જે નવરાત્રિ અને દિવાળી ઉપર થતો હોય છે તેના સંકેત મળી ગયા છે. અને સાથે સાથે આગામી 15 દિવસ ડે ટુ ડે આપણે મિત્રો એ પણ જોવાના છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં હળવા વરસાદની, મધ્યમ વરસાદની આગાહી છે. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને ફેસબુકના પેજને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. તારીખ 25 અને 25 તારીખના ન્યૂઝ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જે સાયક્લોન છે ખૂબ જ મોટું અને ખૂબ જ સારી માત્રામાં ભેજ લઈને આવી રહ્યું છે. તો તેની હિસાબે જોઈએ તો ગુજરાતની અંદર સવારના સમયે મિત્રો એકદમ મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ, વરસાદી વાતાવરણ, પરંતુ વરસાદની શક્યતા મિત્રો નહીવત. એટલે કે જોઈએ એવો વરસાદ નથી. વાદળો ફૂલ જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદની શક્યતા નથી. પરંતુ બપોર પછી તમે જોઈ શકો છો જે વાદળો તમે જોઈ રહ્યા હતા એ પણ ક્લીન થઈ ગયા છે. પરંતુ હવે મિત્રો આજે ગુજરાતમાં થોડુંક વધારે વરસાદની આગાહી છે, કારણ કે જે સાયક્લોન મિત્રો આપણે બંગાળની ખાડીમાં વાત કરી રહ્યા હતા તે મિત્રો હવે આગળ વધી અને મધ્ય ભારત સુધી અને આવી રીતે ખૂબ જ મોટા વિસ્તારમાં છે. તો તેને લઈને ગુજરાત એટલે ખાસ કરીને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે, ગઈકાલે પણ દાહોદ, મહીસાગર, અરવલ્લી છે, છોટાઉદેપુર છે, ખેડા, આણંદ છે, તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો. તો આજે ફરી એક વખત આ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. પરંતુ જે જોવા જઈએ તો કચ્છ છે, જે પશ્ચિમ તરફના જિલ્લાઓ છે તેની અંદર મિત્રો ખૂબ જ વરસાદની ઘટ જોવા મળી શકે છે. 26 તારીખે પણ વહેલી સવારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળે અને બપોર પછી પણ મિત્રો ખાસ કરીને દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુરની અંદર સારા વરસાદની આગાહી છે. બાકી મિત્રો ક્યાંય વરસાદને લઈને આગાહી નથી. 27 તારીખે પણ તમે જોઈ શકો સાયક્લોનિક સિસ્ટમ થોડીક નીચેની તરફ છે, પણ તો આગળ વધવાનું નામ નથી લેતું. એનો મિત્રો આપણે દરરોજ એ કારણ આપી રહ્યા છે કે આનું સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જે મિત્રો સૂકા પવનો આવી રહ્યા છે તે મિત્રો આ સિસ્ટમને છે એ ગુજરાત સુધી આગળ વધવા દેતા નથી. છતાં પણ સિસ્ટમ તાકાત કરી પોતાનું જોર લગાવી અને ગુજરાત સુધી પહોંચે તો 27, 28 એટલે કે આજથી લઈને 4 દિવસ સુધી હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી છે. ત્યારબાદ મિત્રો 29 તારીખ પછી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે વિખાવાનું શરૂ કરી દેશે અને ફરી એક વખત બંગાળની ખાડીમાં 1-2 તારીખની આસપાસ સાયક્લોનિક સિસ્ટમ બની રહેશે અને આ સિસ્ટમ પણ મિત્રો પૂરું જોર લગાવી અને ગુજરાત તરફ આવવાની કોશિશ કરી રહી છે. પરંતુ સાથે જ એટલું જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે કે આ વાવાઝોડું, આ સિસ્ટમ છે ગુજરાત સુધી
પહોંચી શકતી નથી અથવા પહોંચે છે તો પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વધારે લાંબો સમય સુધી જોવા મળતી નથી. હવે મિત્રો આપણે ડાયરેક્ટ આગામી 45 દિવસના મેપ જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે. બાકી 8 તારીખ સુધી તમે જોઈ શકો છો કોઈ પણ વિસ્તારમાં સારા વરસાદના સંકેત નથી. પ્રથમ આપણે મિત્રો ખાસ કરીને ગઈકાલે પડેલા વરસાદનો જોઈ લેવી કે ખાસ કરીને વરસાદ ઘણી જગ્યાએ વહેલી સવારે મિત્રો સારો આવ્યો તો દાહોદ, મહીસાગર, તાપી, વલસાડની અંદર જે આપણે વાત કરી તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જિલ્લાઓ છે ત્યાં વરસાદની થોડી ઘણી શક્યતા છે કારણ કે ત્યાં સુધી સિસ્ટમ પહોંચી જશે. અહીંયા 25 તારીખનો મેપ જોઈ શકો છો. આજનો મેપ 25 તારીખના મેપની અંદર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં અને મિત્રો આ એરિયામાં વરસાદની શક્યતા છે અને નીચે ભાવનગર, અમરેલી જેવા ગીર વિસ્તારમાં એકાદું ઝાપટું જોવા મળી શકે છે. બાકી 26 તારીખનો મેપ જોઈ શકો છો. 27, 28, 29 આ તમામ મેપની અંદર ક્યાંય પણ મિત્રો હવામાન વિભાગ ભારે વરસાદની કે સારા વરસાદની આગાહી આપતું નથી. અહીંયા તમે જોઈ શકો 25 તારીખનો મેપ છે જે મધ્ય ભારત સુધી ખેંચાણો છે અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. અને ક્યાં સુધી તેની અસર રહેશે તો તમે જોઈ શકો છો 26, 27 અને 28 તારીખ સુધી તેની અસર રહેવાની છે. ત્યારબાદ મિત્રો ફરી એક વખત નવી સિસ્ટમ બંધા. હવે મિત્રો આપણે વાત કરવી છે 45 દિવસનો ડેટાનો. તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે પણ આપણે ફેસબુક પેજની અંદર આની વાત કરી હતી ત્યાં તમે જઈ અને વિગતવાર માહિતી જોઈ શકો છો. 24 તારીખથી લઈને 31 તારીખ સુધીનો મેપ છે. અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે અહીંયા સુધી પહોંચી પણ તમને બતાવું છે અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો આવી રીતે આ બાજુથી આવતું હોય છે જેના તમે જોઈ શકો છો. આ જે ભાગ છે મિત્રો અત્યારે ખાસ કરીને રેડ ભાગ છે પરંતુ અહીંયા જે છે વરસાદ છે જે યુરોપની અંદર જે ભારે તોફાન ગઈકાલે વિડીયો વિમાન ઉડી જવાના, વિમાનના પાંખડા હલી જવાના વિડીયો તમે જોયા છે ઇટાલીના. તો આ જે તોફાન છે હવે ધીમે ધીમે ભારત તરફ આવી રહ્યું છે અને આ તોફાન જ્યારે જોર વધે છે, શિયાળો બેસે છે અને ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું છે એ ધીમે ધીમે વિદાય લેવાનું ચાલુ કરી દે છે. તો તમે જોયું મિત્રો ખાસ કરીને અહીંયા થોડોક ગ્રીન કલરનો ભાગ દેખાઈ રહ્યો છે. હવે બીજી વાત આપણે કરીએ 31 તારીખથી લઈને 7 તારીખ સુધીનો જેનો મેપ જોઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ ખાસ કરીને ક્યાંય લાભ આપવાનું નથી. અને અહીંયા તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલાં છે મિત્રો થોડુંક દૂર હતું પરંતુ અહીંયા ભારત સુધી અહીંયા મિત્રો જોઈ શકો છો આટલું જ ડિસ્ટન્સ રહેલું છે. હવે પછીનો મેપ જુઓ જેની અંદર તમે જોઈ શકો છો 7 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર આ સિસ્ટમ ક્યાંય આગળ વધી નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણું બધું આગળ વધી ગયું અને માત્ર આટલી જ જગ્યા મિત્રો રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 14 તારીખથી લઈને 21 તારીખ કોઈ મોટી સિસ્ટમ નહીં. બંગાળની ખાડી છે એ એકદમ બંધ અને અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલેથી મિત્રો ભેજ છે મિત્રો આવી રીતે રાઉન્ડ મારી અને આવી રીતે મિત્રો હવે જવાનો છે. તો તમે જોઈ શકો ક્લિયર કટ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ ગઈ છે. ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ લેશે અને ધીમે ધીમે નવરાત્રિ આવશે ત્યાં સુધીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ જશે. દિવાળી ઉપર પણ આ વખતે જોરદાર માવઠા જોવા મળે. અહીંયા તમે જોઈ શકો છો 21 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર મહિનો પૂરો, ભારતીય ચોમાસું મિત્રો પૂરું. કોઈ મોટી સિસ્ટમના સંકેત નથી તો વરસાદને લઈને કોઈ શક્યતા નહીં પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન કલરનો ભાગ ઘણો બધો વધી ગયો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આ વર્ષે જોર છે ખૂબ જ સારું રહેવાનું છે. અને અહીંયા મિત્રો ઓક્ટોબર મહિનો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર 5 ઓક્ટોબર મહિનો તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફવર્ષા બતાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફ પણ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો માવઠું પહોંચી ગયું છે તો તેની સીધી અસર ગુજરાત, રાજસ્થાનની અંદર ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની જોવા મળવાની છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય, સાચી લાગી હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.